જય તિહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય હરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે મસ્ત વિષય, આજે એક જ વિષયની અંદર ઘણી બધી ચર્ચા અને ઘણી બધી વાતો આપની સમક્ષ જ્યારે લઈને આવ્યો હું ત્યારે જય હરધામ ભરૂચમાંથી ઘણા બધાની કોમેન્ટો આપની આ ચેનલ પર આવતી હોય છે. રોજ નવી નવી કોમેન્ટ, નવી નવી વાતો અને નવી નવી ચર્ચા દેવગતિની આ પ્લેટફોર્મથી આપના સુધી આવતી હોય છે અને આપની કોમેન્ટો મારા સુધી આવતી હોય છે. તો દરેક કોમેન્ટ હું ધ્યાનથી વાંચતો હોઉં છું અને એની ઉપર વિચારતો પણ હોઉં છું. એટલે ગઈકાલે એક બેનનો પ્રશ્ન હતો કે એક ભાઈનો પ્રશ્ન હતો કે અમારા પિયરની માતાને કોઈ ચોકીમાં બાંધી દીધી છે, કોઈ ભુવા આ ચોકીને તોડી શકતા નથી, તો શું કારણ હોઈ શકે? આ પ્રશ્ન કદાચ ઘણા બધાને ઉપયોગી હશે. જેમની કોમેન્ટ છે એમને પૂરતો જ નથી, જેમનો પ્રશ્ન છે એમના પૂરતો જ નથી, પણ ઘણા બધા લોકોને આ પ્રશ્ન કામ લાગશે અને આનો જવાબ કામ લાગશે. સૌપ્રથમ વાત કરીએ, અને બીજી કોમેન્ટ કેવી હતી કે દેવની હળી ના કરાય, કોઈ દેવને વગર કારણે કોઈ ભુવાનું નામ ના લેવાય કે કોઈ માતાનું નામ ના લેવાય. તો બે પ્રશ્નો એક જ વિડીયોની અંદર જ્યારે આપણી સમક્ષ લઈને આવ્યો ત્યારે ચેહરધામ ભરૂચ તરફથી ફરીથી સૌને જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા હિંગળાજ, જય મા કુળદેવી. આ વિષય પર કે પિયરની માતા અને ચોકીથી કોઈ બાંધી દીધી છે, તો સૌ પ્રથમ મારી એ ભાઈને નમ્ર અપીલ અને વિનંતી સાથે જણાવતો કે દેવ કોઈ દિવસ કોઈની ચોકીમાં બંધાય નહીં. સાહેબ, ધંધો બંધાઈ શકે, ઘર બંધાઈ શકે, વ્યવસાય બંધાઈ શકે, તમારું શરીર બંધન સ્તંભ થઈ શકે. દેવને સ્તંભ કોઈ સાબર મંત્ર કે કોઈ વિદ્યા, કોઈ મેલી વિદ્યા કામ કરતી નથી. કેમ કે દેવ ખુદ ભણેલું હોય છે ને ચિહર જહુ જેવી માતા હોય અને એને કોઈ બાંધવાની વાત કરે એ વાત ખોટી છે. મારા માન્યમાં નથી આવતી કે સમજણમાં નથી આવતી. કેમ નથી આવતી? દેવ સાહેબ કોઈ દિવસ કોઈનાથી બંધાય નહીં. દેવ એ તમારા પ્રેમથી અને ભાવથી કદાચ ઊભું રહે, બાકી બંધાય અને કોઈ ચોકીને મારે અને દેવ બોલતું બંધ થાય, ખોટી વાત છે. પણ દેવ બોલતું થવાનું બંધ થવાનું કારણો બીજા કંઈ હોઈ શકે છે. જેમ કે તમારો વ્યવહાર, તમારી વાત, તમારું વર્તન, દેવ બંધાવાનું, દેવ ઊભું રહેવાનું, દેવ વાત કરતું બંધ થઈ જવાનું. હાજરા હાજર દેવ જે શક્તિ કામ કરતી હતી આજે એ શક્તિ તમારી જોડે ચાલતી નથી. એ શક્તિ તમારાથી દૂર અથવા એ શક્તિ તમારાથી રિસાઈને બેઠી છે. તેનું કારણ કંઈક બીજું હોઈ શકે. કયું હોઈ શકે? એવા કારણો કયા કયા કારણો હોઈ શકે? કદાચ તમે કોઈ દેવના વેણમાં ના રહ્યા હો, તમારી પિયરની માતા હોય, મોમાં મહાલની માતા હોય, પણ તમે એના વેણમાં ના રહ્યા હોય, એના કહેવામાં ના રહ્યો, એના કીધામાં ના રહ્યા હો. જ્યારે દુનિયાની કોઈ શક્તિ તમારી સાથે નથી, કોઈ તાકાત તમારી સાથે નથી, કોઈ વ્યક્તિ તમારી સાથે નથી, જ્યારે વખાનો કોઈ પાર નતો ને વખાની અંદર ભાગીદારી કરવા માટે આ દેવ આવ્યું હોય અને આ દેવ રડવા ઉતરી હોય, તેવા સમયે તમે માં 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 કહીને અહીંયાના એકથી એટલી હેવડી હોય, એટલો ભાવ આપ્યો હોય, પણ સમય જતા તમારા વખા મટી જાય અને કુટુંબ, કાકા હોય, બારના હોય, જે હોય તે તમારા હગા નતા તે હગા થઈ જાય, તમારી સમાજમાં તમારી નામના તમારી ગણતરી થઈ જાય. એટલે તમે એ દિવસે આવા દેવને ભૂલી જાઓ, એ સમયને ભૂલી જાઓ, એ વાતને ભૂલી જાઓ, એ વેણને ભૂલી જાઓ. અને એનું વેણ કંઈક ખવડાઈ જાય કે એનું વેણ કંઈક ખોવાઈ જાય એટલે આ વખો, આ સમયે આ વાત તમારી ઘરે ચાલુ થઈ જાય. અને તે દિવસે દુનિયાના ભૂવા આવે તો આ વેણ પકડાતું નથી. છેલ્લે એક જ વાત આવે કે તમારા દેવ બંધાઈ ગયા છે. સાહેબ, દેવ કોઈ દિવસ કોઈના બંધાતા નથી. દેવને બાંધવા વાળું આ દુનિયામાં કોઈ પેદા થયું નથી. દેવને બાંધી શકે કોઈ શક્તિ નથી કે કોઈ દેવને બાંધી શકે અને દેવને રમાડી શકે. દેવ તો સાલી ફક્ત ને ફક્ત, સાચી વાત કરીએ તો ફક્ત ને ફક્ત દેવ પ્રેમનું ભૂખ્યું છે. પ્રેમ સિવાય દેવને કઈ જોતું નથી. ભાવ જોઈએ છે, ઊંડાણનો ભાવ જોઈએ છે. ભાવ વગર કોઈ વાત બનતી નથી. ગયા વખતે એક ભાઈની કોમેન્ટ હતી, અંકિત ભાઈ કરીને, ખબર નહીં કોણ છે,
અને એમને હું વખો છે, દેવ જોડે હું અટી છે ખબર નથી, પણ એ ભાઈ એવું કીધું હતું કે દેવ છોકરાઓને અગરબત્તી કરતા ના શીખવાડતા, ભણતા શીખવાડતું. સાહેબ, આધુનિક યુગની અંદર ભણવું જરૂરી જ છે. ભણતર સાથે સાથે સંસ્કાર, હિન્દુ સંસ્કૃતિ અને દેવગતિ પણ જરૂરી છે. જેટલું જરૂરી ભણતર છે એટલી ભાવના. સાહેબ, માણસને પ્રેમ કર્યા સુધી કોઈ દિવસ ભગવાન સુધી નહીં પહોંચી શકે. અને સાહેબ, ભગવાનને જેને પ્રેમ નહીં હોય, માણસને કોઈ દિવસ કોઈ પ્રેમ નહીં કરી શકે. એટલે પ્રેમની પરિભાષા હોય તો એક ભગવાનને હૃદયની અંદર ભાવ હોય. જો માણસને પ્રેમ ના કરી શકે તો કોઈ દિવસ કોઈ ભગવાન સુધી પહોંચી જ નહીં શકે. અને ભગવાનને પ્રેમ કરશે તો જે માણસને પ્રેમ કરી શકશે. બાકી માણસની અંદર ભાવ કોઈ દિવસ પેદા નહીં થાય. અગરબત્તી સાહેબ એક બહાનું છે જીવન જીવવા માટેનું, દેવ સુધી પહોંચવા માટેનો રસ્તો છે. બાકી અસલી મંજિલ અને અસલી દેવની વાત તો અંદરનો ભાવ પડ્યો છે, અને આ ભાવ હોય તો જ આ દેવ સુધી પહોંચી શકાય. જો આવો સમય બની ગયો, આવી વાત બની ગઈ જેને દેવ બંધાઈ ગયા હોય, એવી વાત કોઈ જગ્યાએ કોઈ ભૂવો કરતો હોય તો વાત તદ્દન ખોટી છે. દેવ કોઈ દિવસ કોઈની ચોકી દેવ પર હોઈ શકે નહીં. પણ કંઈક કારણોસર, કોઈ વાતોસર એ માતા રીસાઈ ગઈ હોય, કોઈ તમારું વેણ ખવાઈ ગયું, વેણની અંદર એ માતા બંધાઈ ગઈ હોય, તો આવા સમયે આવી વાત બનતી હોય છે. આ વાત એક બીજી વસ્તુ, બીજો વિષય જ્યારે આપણે તમારી સમક્ષ લઈને આવ્યા હોય ત્યારે બીજા ભાઈની કોમેન્ટ હતી કે સાહેબ, દેવગતિમાં આજે માણસ એટલો આંધળો બની ગયો છે. આજે ઠેર ઠેર જગ્યાએ ભૂવા ભોપાળા વાતો ચર્ચા એટલું બધું ચાલી રહ્યું છે કે જેની કોઈ કલ્પના ના કરી શકાય. આ કલ્પનાની અંદર, આ વાતોની અંદર, એટલે દેવગતિની વાત, આ દેવગતિનો વિષય એક એવો વિષય છે કે સાહેબ, ભણતર બી જરૂરી છે અને જોડે જોડે એની સમજણ અને સંસ્કૃતિ પણ જરૂરી છે. ઘણી વખત ઘણા પ્રશ્નો એવા હોય છે કે જેનું સમાધાન શક્ય નથી. એટલી બધી મુસીબતમાં માણસ ફસાયેલો હોય છે કે એને દર વખતે દેવગતિ દેખાતી હોય છે. એવું નથી હોતું. દર વખતે આ દેવગતિની વાતો નથી હોતી. દર વખતે આ દેવ નથી નડતું હોતું. દર વખતે આ વિષય નથી હોતો. સાહેબ, નાની નાની વાતમાં જેને દેવ દેખાતું હોય, ઘણી બધી એવા પ્રશ્નો, અને એવા પ્રશ્નનો જવાબ શું આપવો તે વિચાર આવે કે સાહેબ, અમારો છોકરો રાત્રે 12 વાગ્યા સુધી ઘરે નથી આવતો, રખડ કરે. શું કારણ હોઈ શકે? તો સાહેબ, તમે પૈસા કમાવામાં ધ્યાન આપ્યું છે, કોઈ દિવસે છોકરાને અંદર ધ્યાન નથી આપ્યું. કેમ તમે 8 વાગ્યાનો ફોન નથી કર્યો? એટલે ઘરે નથી આવતો. કોઈ દિવસ ટાઈમ નહીં મળ્યો, આજે હવે ખબર પડી છે કે આ ઘરે નહીં આવતો. આટલા દિવસ સુધી એટલે આવી વાતોની અંદર દેવગતિ ના હોય. એવા કેવા પ્રશ્નો, એવા સવાલો, એવા જવાબો જે વાહિયાત લાગે, જે દેવગતિની અંદર કોઈ એના સ્થાન ના હોય, કોઈ એવો પ્રશ્ન ના હોય. અને ઘણા બધા પ્રશ્નો એવા હોય જે વાહિયાત હોય પણ એની અંદર કંઈક ને કંઈક દેવગતિ હોય. એટલે બે બાજુ હોય છે. કારણ દેવગતિનું હોય તો એ વાત આખી અલગ હોય, એ વિષય આખો અલગ હોય. અને કારણ સામાજિક અને તમારા સંસ્કારોનું હોય તો એ આખી વાત અલગ હોય છે. પણ આજે માણસ આ દેવગતિની અંદર છેતરાઈ રહ્યો છે. દિવસે ને દિવસે માણસ એટલી ઊંડી અંધશ્રદ્ધામાં જઈ રહ્યો છે જેની કોઈ કલ્પના ના કરી શકીએ, જેના કોઈ વિચારો ના કરી શકીએ. મારી પર રોજના કેટલાય પ્રશ્નો અને કેટલાય સવાલો, અને માણસ કઈ કેવી રીતે છેતરાયો છે એના પ્રશ્નોને ફોન આવતા હોય છે. પણ એક દિવસ આ ભૂવાપણી સમય આવતા બંધ થઈ જવાની છે. કારણ જેનું સત્ય છે એ ચાલવાનું છે, પણ જે ખોટું લઈને બેઠા છે એ સંપૂર્ણ બંધ થઈ જશે. કારણ કે કઈ સુધી ખોટું ચાલે? વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, એની પછી ખોટું કોઈ દિવસ ચાલતું નથી. ખોટું કરવાવાળા અને ખોટું કરાવવાવાળા અને જે ખોટામાં સાથ આપી રહ્યા છે એ પણ એટલા ને એટલા પાપના ભાગીદાર થઈ રહ્યા છે. સાહેબ, નામ કમાવું અને પૈસા કમાવા એ જિંદગીનો મકસદ ના હોવો જોઈએ.
કોઈ દિવસ એવા ભાવથી પણ માણસનું કામ થવું જોઈએ કે જે ભાવથી અને જે વિચારથી માણસ તમારી પાસે આવ્યો છે, સાહેબ, એની લાગણીઓ સાથે કોઈ દિવસ રમત ના રમવી જોઈએ. કોઈ બી વ્યક્તિએ એ ઘણી બધી આશાઓ, ઘણી બધી લાગણી લઈને તમારી સાથે આવ્યો હોય, તમારાથી ના થાય તો ના પાડ દો કે આ કામ મારાથી નહીં થાય, આ કાર્ય હું નહીં કરી શકું. પણ સાહેબ, એના માન, એના સન્માન, એના લાગણીઓ અને ભાવના સાથે કોઈ દિવસ કોઈ રમત ના રમવી જોઈએ. પણ આજે માણસને અંધારામાં રાખી, બીવડાવી, ડરાવી, સામ દામ દંડ બધી રીતે માણસને ફસાવી અને માણસ આજે માણસ જોડે રમી રહ્યો છે. સાહેબ, આવું દેવ કોઈ દિવસ ના કરે. સાહેબ, કોઈને દેવ ઓળખતું જ નથી. દેવ કોઈને ઓળખતું નથી. સાહેબ, એમ રસ્તા નથી પડ્યું કે દેવ ઓળખી જાય. દેવ ક્યારે વળગે? કઈક એકજૂથ થઈ એક માણસને દબાવવાની કોશિશ હોય, સાહેબ, કોઈનો પડાઈ લેવાની કોશિશ હોય, કોઈની ઓતેડી અને હાચા હૃદયથી કકડીને એ દિવસે એ મઢે એ વ્યક્તિ રડી ગઈ હોય, કરે રે માં ક્યાં ગઈ, આવો ભાવ થઈ જાય. આવા ભાવની અંદર દેવ વળગી પડે અને ચોંટી પડે છે. ને આવું ચોટેલો દેવ કોઈના બાપની તાકાત નથી કે 5 દિવસ કે 10 દિવસમાં ગોતી આપે અને પકડી આલે. આ તો સાહેબ ભુવા પાસે જાય, 21 દિવસ થાય, 21 દિવસ તમને એવું કે દીવો કરો, અગરબત્તી કરો, 21 દાડે 22મા દાડે ફોન કરે કે અમારે હજી કંઈ થયું નહીં. સાહેબ, એમ ના થાય. એ તો કંઈક કેટલો સમય એની બાધાઓ ચાલતી હોય, કંઈક કેટલો સમય આકડીઓ ચાલતી હોય, ત્યારે સામેવાળી માતા અને દેવ રાજી થાય, તમારો ભાવ બેસે, તમારો વિશ્વાસ બેસે કે થાય તો આ જગ્યાએ થાય, બીજી જગ્યાએ નહીં જવાનું થતું. એવો ભરોસાની વાત બને ત્યારે દેવ પકડાય છે, ત્યારે દેવની વાત ઊભી રહે છે. સાહેબ, 10 દિવસે 15 દાડે તમે ભુવાન મઢ બદલી નાખો અને એવી રીતે વર્ષો સુધી ચાલ્યા કરો તો એનો કોઈ નિકાલ આવતો નથી. નિકાલ લાવવા માટે, રસ્તો પકડવા માટે તો સમય લાગે અને સમય દેવગતિમાં ચાલવું પડે તો એ વસ્તુ બને છે, તો એ વાત બને છે. એના સિવાય કોઈ વાત બનતી નથી. કોઈ સ્પષ્ટ વિષય લઈને આજે આપણી સમક્ષ નહીં આવ્યો. આજે ફરતા વિષય પર જ્યારે આપણી વાત કરી રહ્યો ત્યારે સાહેબ, એટલા બધા વિષયો પડ્યા છે, એટલી બધી ચર્ચાઓ, એટલી બધી કોમેન્ટો પડી છે, એના જવાબ આપવા માટે કદાચ કેટલો સમય લાગી જાય કોઈ નક્કી નથી. પણ સમયે વિડીયો લઈને આપણી સમક્ષ આવતો રહીશ. તો જય ચહેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, જય મા ઈંગરાજ. ફરીથી નવા વિષય સાથે અને નવી ચર્ચા સાથે આપણી સમક્ષ મળીશું. ફરીથી સૌને જય ચહેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.